નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વિધવા સહાય યોજનાના સમાચાર વિશે. તો આજની તારીખ 27/7/2026 વાર સોમવાર. તો આજના વિડીયોની અંદર આપણે એક ખાસ પ્રકારની વિધવા સહાય યોજનામાં થયેલા ફેરફારો અને ગંગા સ્વરૂપા યોજનામાં થયેલ પેન્શન વધારાને લઈને આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો આ વાત છે પશ્ચિમ બંગાળ રાજ્યની. તો પશ્ચિમ બંગાળ સરકારે વૃદ્ધાવસ્થા, વિધવા અને અપંગતા પેન્શન જેવી સામાજિક કલ્યાણ પેન્શન યોજનાઓ હેઠળ માસિક નાણાકીય સહાય ₹1000થી વધારીને ₹1500 કરવાની મંજૂરી આપી છે, જે આગામી મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે. તો ગઈકાલે જારી કરાયેલા એક સત્તાવાર આદેશમાં સરકારે જણાવ્યું હતું કે વધેલી સહાય હાલના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમ દ્વારા તમામ પાત્ર લાભાર્થીઓને વિતરિત કરવામાં આવશે. તો ખાસ કરીને પશ્ચિમ બંગાળ સરકારે વૃદ્ધાવસ્થા, વિધવા અને અપંગતા પેન્શન જેવી જે સામાજિક કલ્યાણ પેન્શન યોજનાઓ છે તેમાં 50%નો વધારો જાહેર કર્યો છે. એટલે કે જે સહાય પહેલાં ₹1000 મળતી હતી તેને વધારીને ₹1500 એટલે કે ₹500નો વધારો કરવામાં આવ્યો છે. તો આગામી મહિનો એટલે કે ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી આ પેન્શન છે તે વધારો મળશે. તો ગઈકાલે એક જારી કરાયેલો એક સત્તાવાર આદેશમાં આવું જણાવવામાં આવ્યું હતું કે આ વધેલી સહાય છે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમ દ્વારા તમામ લાભાર્થીઓ એટલે કે દરેક વિધવાઓ બહેનો હોય તેને વિતરિત કરવામાં આવશે. તો વધુમાં ભારતીય જનતા પાર્ટી સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ એટલે કે NSAP હેઠળ માસિક પેન્શન ₹1000થી વધારીને ₹1500 કર્યું છે. તો આ યોજના હેઠળ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના લાભાર્થીઓને 1 ઓગસ્ટ 2026થી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ચૂકવણી કરવામાં આવશે. તો ભાજપના રાષ્ટ્રીય માહિતી અને ટેકનોલોજી વિભાગના પ્રભારી અમિત માલવિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પછાત સમુદાયો વહીવટી ઉદાસીનતાને કારણે વર્ષોથી પાછળ રહી ગયા હતા. તો તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર અર્થપૂર્ણ અને સમાવિષ્ટ વિકાસ તરફ મોટા ફેરફારો લાવી રહી છે. તો ભાજપ સરકારનો સામાજિક કલ્યાણ પેન્શનમાં 50%નો વધારો કરવાનો નિર્ણય આ અભિગમનું સ્પષ્ટ ઉદાહરણ છે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો.